પહેલા તો માનનીય મહેમાનો, આદરણીય વડીલો અને અહીં ઉપસ્થિત પરિવારના તમામ ભાઈઓ તથા બહેનો, આજે અહીંયા હું એક સરળ પ્રશ્નથી શરૂ કરવા માંગુ છું. અહીં ઉપસ્થિત પરિવારના તમામ લોકો, એમાં કેટલા લોકો આજે ખુશ છે? જેને એવું લાગે છે કે તેઓ આજે ખરેખર ખુશ છે, તે પોતાનો હાથ ઊંચો કરી બતાવે. ગ્રેટ. આમ જોવા જાઓ તો ખુશી તો અહીંયા ઓલરેડી છે જ, પણ હું તમને એક વાત કહું. આજે અહીંયા માત્ર ખુશી દેખાતી નથી, પરંતુ અનુભવાય પણ છે. કારણ કે અહીંયા માત્ર ને માત્ર આપણા પરિવારનો 5મો સ્નેહ મિલન નથી. આ વર્ષથી આપણા પરિવાર દ્વારા એક પ્રેરણાદાયક નિર્ણય લેવામાં આવ્યો છે, સમૂહ લગ્ન. આપ સૌનો કિંમતી સમય બચાવતા હું થોડા વિચારો શેર કરવા માંગુ છું. સમૂહ લગ્ન એ માત્ર એક વ્યવસ્થા નથી, એક સંદેશ છે, એક ક્રાંતિ છે. એક એવી ક્રાંતિ જે દેખાવને છોડીને સાદગીને અપનાવે છે, જે ખર્ચને છોડીને સંબંધોને મહત્વ આપે છે. આ એક વિચાર છે કે સમાજ એક પરિવાર છે. આ એક વ્યક્તિને નહીં પરંતુ સમગ્ર પરિવારને જોડે છે. અને ખાસ કરીને કહું તો એક એવા પ્રકારની સાબિતી છે કે જ્યારે આપણો સમગ્ર પરિવાર એક સાથે ઊભો રહે ત્યારે કોઈ પણ કામ અશક્ય નથી. આજે આપણે સૌ એક સ્થળે એકત્રિત થયા એ માત્ર કોઈ કાર્યક્રમ નહીં, પરંતુ આપણા પરિવારનો, આપણા સંબંધો અને આપણી એકતાનું પ્રતીક છે. આપણા પરિવારના સભ્યોનો ઉત્સાહ અને જોડાણ આ કાર્યક્રમની સાચી શક્તિ છે. અહીં ઉપસ્થિત તમામ મહેમાનોની હાજરીએ આ પ્રસંગને વધુ યાદગાર બનાવ્યો છે. અને આપણા સ્વયંસેવકોની નિષ્ઠા અને મહેનત વગર આ કાર્યક્રમ શક્ય ન હોત. તેથી આ સમગ્ર કાર્યક્રમની પાછળ જે મહાનુભાવો છે, દાતાશ્રીઓ, આયોજકો અને સ્વયંસેવકો, આપ સૌને હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપણું પરિવાર, આપણા પરિવારનું એ સાચું ધન છે અને એ ધનને સાચવવું એ આપણું સૌથી મોટું કર્તવ્ય છે. આગામી સમયમાં પણ આપણે સૌ આ રીતે મળતા રહીએ, એકબીજાને સાથ આપતા રહીએ અને આપણા પરિવારના બંધનને હજી વધારે મહત્વ અને મજબૂત બનાવીએ તેવી મારી શુભકામનાઓ. સર્વ ભવંતુ સુખી, સર્વ સંતુ નિરામયા. ધન્યવાદ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર.